નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરની એસવીઈએમ ગુજરાતી માધ્યમિક શાળામાં વિશ્વ માતૃ દિવસ નિમિત્તે માતૃભાષા વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની માતૃભાષા ગુજરાતીનું ગૌરવગાન કરતા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીઈએમ ગુજરાતી માધ્યમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા વંદના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના ભાષા સાધક કે રોહિત અને ભગુભાઈ ભીમડા, એજ્યુકેશનલ ટ્રસ્ટ મંત્રી શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની માતૃભાષા ગુજરાતીનું ગૌરવગાન કરતા વિવિધ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમ કે પ્રાર્થના, નાટક, ખોવાતું મારું અસ્તિત્વ, અભિનય ગીત, છંદની અભિનય સાથે સમજ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કે રોહિત અને ભગુભાઈ ભીમડાએ વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ અને લેખન શક્તિ વિકસાવવા માટેની સમજ આપવામાં આવી હતી। આ કાર્યક્રમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।